વ્યક્તિ 10% નુકસાન પર એક વસ્તુ વેચે છે, જો તેને 5%ના ફાયદા પર વેચી હોત તો 75 રૂપિયા વધારે મળ્યા હોત. આ કહેવા શું માગે છે? જો આ આવું કહે છે કે નુકસાન જે છે અહીંયાથી આપણે ક્યાં લઈ જવાનો છે, તો કે એને નુકસાનથી નફામાં લઈ જવાનો છે. જે એને 10%નું નુકસાન આવે છે એના બદલે એમ કહે છે કે જો એ 5%ના ફાયદાવાળામાં જો એ વેચેલું હોત તો ખરેખર નફાથી નુકસાન અથવા તો નુકસાનથી નફો આ બંને વચ્ચેનો અંતરમાં હંમેશા સરવાળો થતો હોય છે. એટલે ગેપ કેટલાનો ચાલે છે? 15નો ગેપ ચાલે છે. કેમ કે નુકસાનમાંથી એને નહીં નફો નહીં નુકસાન એટલે કે ઝીરો એ મધ્ય કિંમતે પહોંચાડવાનો, મધ્ય કિંમત પછી એને નફો જોઈએ છે. એટલે ખરેખર આ ડિસ્ટન્સ છે ને એ 15 ભાગનું કહેવાય, બરાબર. તો જો 15 ભાગના મૂલ્યને આ લોકોએ રૂપિયામાં શું કીધું છે? 75 વધારે મળે છે, બરાબર. શું કહે છે? 75 વધારે મળે છે. તો ચાલો 15ને જો 75 કહેવાતા હોય તો એને શું જોઈએ છે? તો કે એને 20% લાભવાળો, બરાબર. આમાં મૂળ કિંમત પણ માગી શકે, 1% ખોટવાળું પણ માગી શકે. 20% લાભ એટલે આ મૂલ્ય જે છે ને એને શું કહેવાય? તો 20% લાભ એટલે 120% વાળું મૂલ્ય એને જોઈ છે. 100 વાતની એક વાત, બરાબર. તો અહીંયા 120%ને ખરેખર શું કહેવાય? તો જવાબ આપણો આવી ગયો 15 જો થતું હોય તો અહીંયા પણ 5 વડે ગુણાય તો 12 5 કેટલા થાય? 60 અને 1 શૂન્ય લાગી જાય. એટલે 600 મિત્રો આની માટે ઓપ્શન છેલ્લું ખરેખર સાચું છે.